લાડુદાનજી અને એમની સાથે એક કચ્છી ભૂદેવ માળિયાના ઠાકોરને ત્યાં મહેમાન બનીને ગયેલા. ભૂદેવની એવી ઈચ્છા હતી કે એ બીજી બધી જગ્યાએ તો આપણે વાડીમાં રહ્યા છીએ, એ કોઈના ઘરને ત્યાં રહ્યા છીએ, પણ આ વખતે એ માળિયાના ઠાકોરના મહેમાન થવા દે. એ કદાચ મહારાજને આ લાડુદાનજીનો પરિચય પહેલેથી અપાવી દેવો હશે. કચેરી યોજાઈ તો કચેરીમાં પણ એ લાડુદાનજીએ રંગ રાખેલો. વળી ઉપરથી સાંજે એ કાવ્ય વિનોદ થયા. માળિયાના કવિશ્રીએ એ ઘણા પ્રશ્નો પણ પૂછેલા, પણ એ લાડુદાનજીએ એ શૌર્ય રસ અને શૃંગાર રસ બંને એક સાથે વર્ણવ્યો. માળિયાના ઠાકોર એટલા બધા રાજી થઈ ગયેલા એના ઉપર કે 151 સોના મોહર આપેલી. વળી ઉપરથી એ સાચી જરી વાળો એ ફેટો એ ભેટમાં આપેલો. સોનાના કાંડા, વેઢ, વીટીઓ, કડા ખૂબ રાજી થઈ ગયેલા. ગઈકાલે આપણે આ પ્રસંગ સાંભળેલો. અમુક હરિભક્તો વાત કરતા હતા કે સ્વામી, એ લાડુદાનજી ભણ્યા પહેલા પણ એટલા વિદ્વાન હતા? એ તો અક્ષર મુક્તો જે મહારાજની સાથે આવેલા હોય એને વળી કઈ એ શીખવાડવાનું આવે નહીં. એમને તો બધું જ્ઞાન હોય. આ જો નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તો હજુ એ લખપતની પાઠશાળામાં ભણવા પણ ગયેલા, પણ નિષ્કુળાનંદ સ્વામી આ જ અંજારમાં એ મહારાજની સાથે એ ભૌમ્યા તરીકે આવેલા. મહારાજ કે સ્વામી કઈક એ તમે ગ્રંથ લખો. અરે મહારાજ, એ કાળા અક્ષર તો કોઈ દિવસ મહારાજ એ કલમ હાથમાં લીધી નથી. મહારાજ કે તમે જે એ લખશો ને એ ગ્રંથ થઈ જશે, તમે શરૂ કરો. અને ત્યાં આધોઈમાં જે ગ્રંથ લખવાનું શરૂ કર્યું અને પહેલો વહેલો ગ્રંથ યમદંડ લખેલો. એ બધા અક્ષરો મુક્તો જ હોય. પછી એ ભગત કે સ્વામી અત્યારે, કીધું અત્યારે બધા અક્ષરો મુક્તો જ હોય. એ કે સ્વામી ઘણી એ ગીતા વાંચતો ત્યારે એ ઘણી ટ્રાય કરેલી કે સામેથી કોઈ હરિભગત કે બિન હરિભગત ગમે એ મળે ને એમ માનવાનું કે આ એ ભગવાનનો અંશ છે, આ ભગવાનનો અંશ છે. તમે 2-4 દિવસ ચાલ્યું પણ પછી એ બંધ થઈ ગયું. જેવા હોય એવા દેખાવા માંડ્યા. પછી હરિભગતને કહ્યું કે પ્રયત્ન વિના એ જો બધી જગ્યાએ દેખાવા મળે તો બધાય નો સિદ્ધ થઈને ફરવા માંડે. એ તો અતિ પ્રયત્ન કરવો પડે. એ જેટલો એ ધંધામાં રૂપિયા કમાવામાં આપણે પ્રયત્ન કરીએ એનો 50% પ્રયત્ન પણ જો આ સત્સંગમાં કરીએ ને તો જરૂર એ આપણને ગતિ પ્રાપ્ત થઈ જાય, સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. આ બાજુ માળિયાના ઠાકોર એ લાડુદાનજી ઉપર ખૂબ પ્રસન્ન થઈ ગયેલા. એક દિવસ રોકાવાનું પણ કહેલું.
બંને જણા ત્યાંથી વિદાય થતા હતા ને ત્યારે ઠાકોર સાહેબ કહે, કવિરાજ ભૂદેવ, એક વિનંતી કરવી છે. લાડુદાનજી કે બીજું બધું જે હોય એ ફરમાવો, પણ રોકાવાનું કહેતા નહીં. ઠાકોરશ્રીએ કહ્યું કે અહીંયાથી એ ભુજ જવું હોય તો લાડુદાનજી એ વચ્ચે એ રણમાં ખૂબ પાણી આવે અને વળી ત્યાં જાતવાન ઘોડું એનું રણમાં કામ નહીં. રણમાં કોનું કામ? ઊંટનું કામ. એના પગ ગમે એવું પાણી હોય ને તોય ખૂંચે નહીં. માટે જો આપને હરકત ન હોય તો આ મારી સાથેનો આ ઊંટ સવાર આપને એ રણ પાર કરાવી આપે. તમારા બંનેના ઘોડા અમે સાચવશું અને વળી દૂર ઘણું છે તેમ છતાંય જો તમે કહેતા હોય તો એ ઘોડા પણ ત્યાં પહોંચાડી દઈએ. લાડુદાનજી કહે, દરબાર, એ મારી ઘોડી તો આપ સુખેથી રાખો, કેમ કે એ તો મારું જ છે. પણ આ ભૂદેવની ઘોડી છે ને એ તો ભેટમાં મળેલી છે, એ ભૂદેવની પોતાની છે, એમાં હું કઈ હા ના ન પાડું. ત્યાં તો મહારાજ કે આ મારા ઘોડાને પણ તમે જ સાચવો. એ હું તો રણ સુકાઈ જાય ને એ પછી હું પાછું તમારી પાસેથી લઈ જઈશ. આમાં અમારે તો અહીંયા જ રહેવું છે ને અહીંયાથી વળી બીજે ક્યાં ક્યાંય જવાનું છે. પછી તો ઘોડા ઉપરનો સામાન એ બધો ઊંટ ઉપર મુકાયો. બંને મહેમાનોને એ જાળવીને રણ પાર કરાવવાની આજ્ઞા આ ઊંટ સવારને આપી. માળિયાના ઠાકોરે બંને ઘોડાને સંભાળ્યા. કવિ કુમાર અને ભૂદેવ બંનેને વિદાય આપી. આવજો, પધારજો, પધારજો કહેતા કહેતા આ ઠાકોરશ્રી અને દરબારીઓ એ રણ કાંઠેથી ઊંટ દેખાતા સુધી એ બધા ઊભા રહ્યા ને પછી એ પાછા માળિયા ગયા. માળિયાનો ઊંટ તેના એ રખાવાળની પાછળ એ ધીમે ધીમે એ ડગ દેતો પરિચિત ભૂમિ ઉપર એ વાગોળતો વાગોળતો આગળ વધે. આ બાજુ મહારાજ કહેતા કે પેલા કચ્છી ભૂદેવ અને લાડુદાનજી બંને ઊંટ ઉપર બેઠેલા. એકાદ બે ગાવનો પંથ કાપ્યા પછી એ રણ પાણીથી ભરેલું હતું. કોઈ કોઈક જગ્યાએ સાથળ સુધી તો કોઈ કોઈક જગ્યાએ કમર સુધી એ ધીરે ધીરે પાણી વધતા જાય. લાડુદાનજી અને મહારાજ બંને ઉપર બેસેલા. મનમાં થયું કે આપણે બંને તો અહીંયા ઉપર બેઠા બેઠા જઈએ છીએ, પણ આપણને આ માણસ લઈ જાય છે એ બિચારો પલળતો પલળતો હજુ જો આગળ જશે ને તો કદાચ માથા સુધી પણ પાણી આવી જાય અને વળી પાછો આ પલળતો પલળતો ચાલે એ બીમાર થઈ જાય તો એ વળી એ આપણને અહીંયાથી આગળ કોણ લઈ જવાનું? લાડુદાનજીને માણસ ઉપર દયા આવી એટલે લાડુદાને કહ્યું કે ભાઈ એ જો એ તમે આ ઊંટ ઉપર આવી જાઓ, હજી પાછળ એક જગ્યા છે જ, નહીતર આ વધારે ભીના થશો, કંઈક બીમાર થશો. પણ આ માણસ કે ભાઈ હું તો એ આ રણથી ટેવાયેલો છું, એ કઈ જગ્યાએ કેટલું ઊંડું કેટલું એ છીછરું છે બધું અમને ખ્યાલ હોય. એ તમે મારી ચિંતા કરતા અને વળી આ પાણીમાં એ ઊંટ ઝૂકે તો આ તમારો આ રાજવી બધો સામાન છે એ બધો પલ્લી જાય અને એ વળી જો રાજાને ખબર પડે, ઠાકોરને ખબર પડે તો વળી પાછો અમને ઠપકો મળે અને વળી આપને આ સામાન એ રાજવી પોશાક બધો પહેરીને બીજે ક્યાંક જવાનું હોય તો તમારો કાર્યક્રમ પણ એટલો માઠો પડે. પણ આ બાજુ મહારાજ બેસેલા ને ઊંટ ઉપર. આ કચ્છી ભૂદેવ એ ઊંટ સવારને કહે ભાઈ આ ઊંટને એ ઝુકાડવાની બેસાડવાની જરૂર નથી, એ તમે આ ઊંટની પાછળ આવો. મહારાજ પાછળ બેસેલા અને લાડુદાનજીને આગળ બેસાડેલા. મહારાજ કે તમે ઊંટની પાછળ આવો અને ઊંટના પગને ટેકો દઈ અને આ મારો હાથ પકડી લ્યો અને ઉપર આવતા રહેજો.
થોડી વાર તો પેલા માણસે ના પાડી, પણ હવે એ લાડુદાનજી ને મહારાજ આ ભૂદેવ બંને આગ્રહ કરવા લાગ્યા. બંનેના આગ્રહથી પેલો દરબારી માણસ ઊંટની પાછળ આવ્યો. હવે ઊંટ તો ઘણો ઊંચો હોય, એ ઉપરથી ગમે એવો માણસ હોય ને એ હાથ લાંબો કરે તો એ આંબે નહીં. અને વળી ઊંટનો પાછળનો ભાગ, અને અહીંયા તો વળી એ મહારાજ આગળ બેસેલા હોય. પેલો પાછળ તો ગયો, પણ ભાઈ ભૂદેવ તો આજાન બાહુ. એ મહારાજ ભૂદેવે ત્યાં પાછળ બેઠા બેઠા જ આમ હાથ એટલો લંબાવ્યો, અને માણસે પણ પેલા ઊંટને પાછળ પગ દઈ અને હાથ ઊંચો કર્યો. પણ મહારાજે એ જેમ કોઈ નાના છોકરાને ઉંચકી લે એમ મહારાજ એક હાથથી જ એવો ખેંચો એને કે તરત જ ઊંટ ઉપર આવીને બેસી ગયો. પેલો માણસ તો આશ્ચર્ય પામી ગયો કે આજ સુધી એમે કેટલા નહીં એ ઊંટ ઉપર બેઠા બેઠા જે ઊંટ ઉપર બેસાયરા છે, પણ ગમે એમ કરો આવી રીતે તો એ હજુ સુધી કોઈ દિવસ થયું નથી કે આમ એટલા ઉપરથી બેસીને કોઈ એટલું આસાનીથી. અને પાછો રાજવી માણસ હોય એટલે ખાધે પીધે સુખી હોય. ખ્યાલ આવે ને, ખાધે પીધે સુખી. આમ વ્યવસ્થિત શરીર હોય, જામી ગયેલું શરીર હોય. એ જૂના જમાનામાં એ તો જેને આમ ફાઇન્ડ હોય ને એ આમ શું કહેવાય, શાન ગણાતી કે આ માણસ વ્યવસ્થિત છે. આમ ફાઇન્ડ વાળો માણસ હોય તો તરત દેખાય છે કે આ સુખી હોવો જોઈએ. અને આજે આજે ફાઇન્ડ હોય તો એમ થાય માળું આને તો ભારે કઠણાઈ હો. એ કોઈને ભેટવું હોય તોય ફાઇન્ડ વચ્ચે આવે, વ્યવસ્થિત ભેટી શકે નહીં. વળી ચાલવું હોય તો અને ક્યાંય બાર ગામ જવું હોય તો એ ફાઇન્ડ તો આમ કોકને મળવા ગયા હોય પ્રોફેશનલ રીતે તો આમ સ્પેશિયલ પેટ અંદર દબાવીને રાખે. પ્રોફેશનલ માણસ નો ગણાય એ ફાઇન્ડ હોય તો. અને જૂના જમાનામાં એ ફાઇન્ડ હોય તો સમજી લેવાનું કે આ બહુ મોટા શેઠ છે. અને મહારાજે ભૂદેવ એ રાજવી માણસને એક હાથથી ખેંચી અને એ પાછળ બેસાડી દીધો. ઓલો માણસ તો આશ્ચર્ય પામી ગયો. ભૂદેવને કહે, અરે મહારાજ આ તમારા કાંડાનું જોર જબરું છે હો. ભૂદેવ કહે, એ આ ઘીના ચૂરમા ખાઈ ખાઈને કઈ વેડફા નથી હો. એ આ કાંડાથી તો તમારા જેવા એ કેટલાને ખેંચી લીધેલા છે. સદગુરુ પ્રેમાનંદ સ્વામી લખે, હરિ તુમ સાચે ગરીબ નિવાજ રે, યહ સત્ય જાની મેં આજ, યહ સત્ય જાની મેં આજ, સાચે ગરીબ નિવાજ, હરિ તુમ સાચે ગરીબ નિવાજ રે. કષ્ટ સમે જાય સદ્ય છોરાયો, આતુર હોય ગજરાજ રે. કષ્ટ સમે જાય સદ્ય છોરાયો, આતુર હોય ગજરાજ રે. કૌરવ કુટિલ સભા મેં રાખી, હે કૌરવ કુટિલ સભા મેં રાખી, દ્રૌપદી કી લાજ, હરિ તુમ સાચે ગરીબ નિવાજ રે. એ પેલો ગજરાજ સમુદ્રની અંદર
એ મગરમચ્છો આવીને એને પકડી લીધેલો. ને બરોબર એ જ સમયે એ ગજરાજે હે હ એટલું કહ્યું, ત્યાં તો એ હરિ આવી ગયા અને ગજરાજને એમાંથી છોડાવી લીધો. કૌરવ કુટિલ સભા મેં રાખી દ્રૌપદી કી લાજ. એ ભર સભામાં એ દ્રૌપદીના ચીરહરણ થતા હતા. હે દ્વારકાવાસી ક્વાશી યદુનંદન હ. અને ત્યાં ભગવાન આવી ગયા અને એ દ્રૌપદીની લાજ બચાવી લીધી. જાય જરાસંઘ મથી મહાબલ છોડે ભૂપ સમાજજી. 16 સહસ્ર કન્યા રાજન કી 16 સહસ્ર કન્યા રાજન કી સાર્યો તીન કો કાજ. હરિ તુમ સાચે ગરીબ નિવાજ રે. એ જરાસંઘ એ ઘણા રાજાઓને મારી, રાજ્ય જીતી, એમની રાણીઓને બધાને કેદ કરેલા. પણ ભગવાને એ કહ્યું ને કે આ ચૂરમું ખાઈ ખાઈને એ વેડફું નથી. એ આ કાંડાથી તો એ ઘણાને ઉગાર્યા છે. એ મહારાજે એ ત્યાં જઈ એ જરાસંઘની સાથે યુદ્ધ કરી 16 સહસ્ર કન્યા રાજન કી 1000 એ રાણીઓ કન્યાઓ હતી એ બધાને એના ફંદમાંથી છોડાવી. દીનાનાથ દીન કે બંધુ શિવ બ્રહ્મા શિરતાજ રે. પ્રેમાનંદ કો દર્શન દીજે. પ્રેમાનંદ કો દર્શન દીજે. આજ મિટાવો કાજ. હે હરિ તુમ સાચે ગરીબ નિવાજ રે. હે હરિ તુમ સાચે ગરીબ નિવાજ રે. એ કોટેશ્વરના ભક્ત હોય, એ ભગવાન સાચા હોય, તારા ભગવાન સાચા હોય તો આ મંદિરના શિખર ઉપરથી એ પડતું મૂક. અને મંદિરના શિખર ઉપરથી મારા ભગવાન સાચા છે એવી સાચી ટેકથી પડતું મૂકે. અને ત્યાં મહારાજ આવી અને ફૂલની જેમ એ ઉપરથી પડે તો ખરા, પણ હવે મહારાજે જેને પકડીને ધીરે 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 મહારાજના કાંડાનું બળ. પછી તો મહારાજે કહ્યું કે જો એ અધર્મી કહે કે ઝેર ખાઓ, સાપ પકડો, અગ્નિમાં પડો ને છતાં બચો તો સ્વામિનારાયણ ભગવાન માની એમ કોઈ કહે તો મહારાજ કે અધર્મીના વચન એ હવે માનવા નહીં. કારણ કે પછી તો ઠેર ઠેર પરીક્ષાઓ શરૂ થઈ જાય. મહારાજે એ નાગદાન સોનીને પણ એ પાણીમાં પડી ગયેલા તો ત્યાં મહારાજે પોતાના કાંડાના બળથી ઉપર રાખી દીધેલા. હમણાં જ 2-3 દિવસ પહેલા હરિચરિત્ર ચિંતામણીમાં પ્રસંગ આવેલો કે એક અમદાવાદના ભગત, 12 ગાવનું તળાવ હતું અને એ તળાવની પાળ અચાનક તૂટી. પાણી આખા શહેરમાં આવ્યું અને બરોબર આ એ અમદાવાદના હરિભગત એ માર્ગમાં જતા હશે ને હવે ભાઈ તળાવ તૂટે એટલે તો સમજો આભ ફાટ્યું જેવું થયું. પાણી એટલું પૂર જોશમાં આવે. ભગત જતા હતા ને રસ્તામાં પાણી આવી ગયું. કેડ સુધી પાણી બાવળનું ઠૂઠું ઝાલીને ભગત ઊભા રહ્યા અને ધીરે ધીરે પાણી ચડતું ગયું, છાતી સુધી આવી ગયું. ભગતે તો મહારાજની સ્તુતિ કરવા લાગ્યા કે મહારાજ એ રક્ષા કરજો,
એ નાગદાન સોનીની રક્ષા કરેલી, રઘુવીરજી મહારાજની રક્ષા કરેલી, મહારાજ એમ મારી રક્ષા કરજો. અને તરત જ મહારાજે દર્શન દીધા. મહારાજ કે જો એ ભગત તમે જરા પણ ચિંતા કરતા નહીં, એક કામ કરો અહીંયા નીચે બેસી જાઓ. પાણી હતું. મહારાજ કે એક કામ કરો અહીંયા નીચે બેસી જાઓ અને મંડો ભજન કરવા. ભગત નીચે બેસીને જ્યાં ભજન શરૂ કર્યું, વાંસ ઝાડ જેટલું પાણી ભરાઈ ગયું, પણ મહારાજ ત્યાં ઊભા રહેલા. તે ભગતથી એ 2 ફૂટ પાણી છેટું રે, ભગતને પાણીનો સ્પર્શ પણ થાય નહીં. અને મહારાજ એની રક્ષા કરવા માટે એ 3 દિવસ સુધી પાણી ઉતર્યું નહીં, તો મહારાજ 3 દિવસ સુધી ત્યાં ને ત્યાં ઊભા રહ્યા. પછી પાણી ઉતર્યું અને મહારાજે એમને સીધા અમદાવાદ કાલુપુર મંદિરમાં પહોંચાડ્યા. એ મહારાજે એ કાંડાના બળથી એ અનેકને તારી લીધેલા છે. નિષ્કુળાનંદ સ્વામી લખે ને, એ દુઃખ દરિયામાંથી તાર્યો, જીવન જાણું છું વળી અધમને ઉધાર્યો. એ આપણું પણ કાંડું મહારાજે પકડી લીધું છે હો. એ તો જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. બસ હવે મહારાજને એટલી પ્રાર્થના કરવાની કે મહારાજ એ કાંડું મૂકતા નહીં. આ ભૂદેવ, લાડુદાનજી અને વળી એ રાજવીનો માણસ, એ ઊંટ સ્વાર, એ 3 જણા ઊંટ ઉપર બેઠા બેઠા એ આનંદ કરતા કરતા એ સૂર્યાસ્ત થતા પહેલા એ રણને સામે પાર એ ચિરઈ ગામે પહોંચ્યા. આ બાજુ ધીરે ધીરે સંધ્યા ઢળવાનો સમય થઈ ગયો. 3 જણા અતિ પ્રવાસથી થાકેલા અને વળી પાછો ઊંટ ઉપરનો પ્રવાસ ઊંચા નીચા થયા જ કરે. ઘણો થાક લાગે. 3 જણા ખૂબ થાકી ગયેલા, ઉપરથી સંધ્યા પણ ઢળી ગયેલી, અંધારું વધવા લાગેલું. આ ઊંટ સવારને થયું કે અત્યારે તો અંજાર નહીં પહોંચાય, પણ આ ચિરઈ ગામમાં જ એ રાતવાસો કરવો પડશે. હવે સહેજે આ ઊંટ સવાર અવારનવાર એ બાજુ આવતા હશે એટલે ત્યાં કોઈ બ્રાહ્મણને ત્યાં એ રાતવાસો કરવાની આ ઊંટવાળાએ વ્યવસ્થા કરી આપી. બ્રાહ્મણને કહ્યું કે જુઓ, એ આ ઠાકોર સાહેબના મહેમાન છે, જતનપૂર્વક એ આને જાળવીને રાખજો. એ જે કાંઈ પણ એ ઓઢવા પાથરવા માટેની જરૂર પડે, નવા હોય એ કાઢીને આપજો. એ નહીં ને કંઈક એ ઠાકોરને ફરિયાદ કરે તો વળી પાછું અમારી ઉપર આવી બને. એ ચિરઈ ગામમાં એ બ્રાહ્મણને ત્યાં જ રાત્રિવાસો કર્યો. સવારે નિત્ય કર્મથી પરવારી બંને જણા એ લાડુદાનજી અને ભૂદેવ પેલા ઊંટ સવારને બોલાવીને કહ્યું કે હવે જો એ રાજાની આજ્ઞા હતી, ઠાકોરની આજ્ઞા હતી કે આ રણ પાર થઈ જાય એ પછી જતા રહેજો. માટે જો આ રણ પાર થઈ ગયું છે, હવે એ આગળનો પંથ અમે અમારી રીતે કાપી લેશું. હવે તમારે પાછા વળવું હોય અહીંથી તો પાછા વળી જજો. ઊંટ સવારને જવાની રજા આપી એટલે ઊંટ સવાર કહે કે જો એ મને બાપુએ એ અંજાર સુધી પહોંચાડવાનું કહેલું છે. બાપુની આજ્ઞા છે કે અંજાર સુધી પહોંચો અને અંજારથી વાહન વ્યવસ્થા કરવાની પણ મને આજ્ઞા કરેલી છે. અને આપ જેવા એ રાજ અતિથિ એ ચાલીને તો પ્રવાસ એ ન જ કરી શકે, માટે આપની સાથે જ હું આવું છું અને અંજાર સુધી આ ઊંટ ઉપર જ લઈને તમને જઈશ. એમ કઈ વહેલી સવારે ઊંટ પલાળ્યો, સામાન ગોઠવી અંજાર તરફ પ્રયાણ કર્યું. પ્રવાસ કરતા કરતા 13મા દિવસે ખાણ ગામેથી નીકળેલા 13મા દિવસે એ હિંદવા પીર જેસલ પીરના અંજાર ગામે પહોંચ્યા. મોટું ગામ એટલે સહેજે આ માળિયાના એ ઠાકોરના માણસો એક સહેજે ગામથી બધા પરિચિત. અંજારમાં પણ ત્યાં એક બ્રાહ્મણ કુટુંબને ત્યાં ઉતારો કરાવ્યો. ઊંટ સવાર ગામમાં એ વાહન
એ વ્યવસ્થા કરવાની તૈયારીમાં ગોતો નીકળ્યો કે જાઓ અને સારા એવા એ ઘોડા મળી જાય તો આ બંને જણાને સ્વાર કરાવી અને ભુજ સુધી પહોંચાડી દઈએ. જેવા ઊંટ સવાર ગામમાં તપાસ કરવા માટે નીકળ્યો ત્યાં જ એ ગામમાં એ ભુજના નગર શેઠનો ભેટો થઈ ગયો. હવે સહેજે આમ ઊંટ ઉપર એ માણસ જતા હતા, ગોતવા હતા કે કઈ ઊંટ કોઈ જગ્યાએ, ઘોડા કોઈ જગ્યાએ મળી જાય. ઊંટ જોયો એટલે થયું કે એ જરૂર એ માળિયા બાજુથી જ એ રણને પાર કરીને જ આવતા હોવા જોઈએ. એટલે સહેજે એમને પૂછ્યું કે માળિયા બાજુથી એ કોઈ એ રાજસ્થાની મહેમાન નીકળ્યા છે કે કેમ? એટલે પેલા ઊંટ સવારે કહ્યું, હા હા, એ હું જ એક રાજસ્થાનની યુવાન અને એક ભૂદેવને. એ યુવાન તો કવિ છે અને એને અહીં સુધી લાવેલો છું અને ભુજ જવા માટે એ વાહનની વ્યવસ્થા કરવા, વાહન શોધવા માટે નીકળો છું. પણ બોલો ને, આ તમારે શું કામ છે? નગર શેઠ કે હું એમને જ લેવા માટે એ મહારાજના હુકમથી માળિયા સુધી સામે આવવાનો હતો, પણ આ સારું થયું અહીંયા જ તમારો ભેટો થઈ ગયો, નહીતર તો મારે એ રણ કાપવું પડત, ત્યાં સુધી જવું પડત. લ્યો હવે અમને એમની પાસે લઈ જાઓ. શેઠના શબ્દો સાંભળ્યા એટલે આ ઊંટ સવારને થયું કે સારું, એ વાહન ગોતવાનું એ કઈ ઝંઝટ નહીં, વળી ઉપરથી ભુજ સુધી આ નગર શેઠ જ પહોંચાડી દેશે. શેઠને ઉતારાની જગ્યાએ લઈ આવ્યા. લાડુદાનજીનો એ કચ્છી ભૂદેવનો પરિચય કરાવ્યો. પેલા શેઠ કહે, ભૂદેવ એ તમને તો ક્યારેય મેં ભુજમાં જોયા નહીં. મહારાજ કે હમણાં જ હું આવ્યો છું. એ પેલા એ બીજે ગામમાં બધું એ યજમાન ને આ તે બધું શોધતો, ક્રિયા કર્મો કરતો. એ હું હમણાં જ નવો આ ભુજમાં આવ્યો છું. પણ હવે તો તમારી સાથે કાયમી મળવાનું થશે. અને કદાચ એ શેઠ એ તમારે કોઈ એ ક્રિયા કર્મ પ્રસંગ હોય તો અમને અવશ્ય યાદ કરજો. એ અમને તો મોટા યજમાન મળી જાય તો મોટી દક્ષિણા મળે. પછી તો શેઠ એ લાડુદાનજીને એ ભેટી પેડા પરિચય આજુબાજુ થયો. લાડુદાનજીને કહ્યું કે લાડુદાનજી એ ભુજ નરેશ એ રા બાવાના એ પરના શિરોહી રાજવીના સંદેશાથી એ રાજાની આજ્ઞાથી એ આપને એ કચ્છી રાજવી અને એ કચ્છ વાસીઓ વતી હું આવકારું છું. અને તમને એ ભુજ જવાના બંદોબસ્ત સાથે જ હું અહીંયા આવ્યો છું. પરસ્પરની ઓળખાણ બાદ એ ભૂદેવ કહે, નગર શેઠ એ આપે તો એ મારા શિર પરનો બોજ હળવો કરી દીધો. એ બહુ લાંબી મુસાફરી ખેડીને અમે અહીંયા આવ્યા હતા. એક દિવસ વિશ્રાંતિ કરીશું અને મારે પણ અહીંયાથી હવે આગળ એ યજમાનોને ગામ તરફ જવાનું છે. અને વળી તમે આવ્યા અને ભુજ સુધી અમને પહોંચાડી દેવાના છો. તો હવે એ હું અહીંયાથી એ યજમાનોના ગામે જાઓ અને અહીંયાથી તમે એ નગર શેઠ એ તમે આ લાડુદાનજીને એ ભુજ સુધી પહોંચાડી દેજો. લ્યો હવે, જય સ્વામી. આગળની કથા પણ ખૂબ અદ્ભુત છે, પણ એનું શ્રવણ એ આપણે આવતીકાલે કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.